વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પશ્ચિમથી ઉત્તર પવન ફૂંકાતા તાપમાન ઘટશે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। અમદાવાદમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આજે બ્રિંદા, વાતાવરણને લઈને હવામાન વિભાગની શું આગાહી છે? કેટલું તાપમાન વધી શકે છે આગામી સમયમાં? ધરતી જો વાત કરીએ તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ખાસ જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં બેવડી ઋતુ જે છે તેનો અનુભવ હજી પણ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડીનો માહોલ અને ત્યારબાદ બપોર બાદ ગરમી જે છે તે જોવા મળી રહી છે। ખાસ જો વાત કરીએ સવારની તો વહેલી સવારના જો દ્રશ્યોની વાત કરવામાં આવે તો જે ફોગનું વાતાવરણ હોય છે તે જોવા મળતું હોય છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે જે રીતે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે એટલે કે ભેજવાળું વાતાવરણ જોવા મળશે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણ શુષ્મ રહેશે। ખાસ વાત કરીએ તો જે રીતે ઉત્તર પશ્ચિમ દિશાના જે પવનની ગતિ બદલાઈ છે તેના કારણે વાતાવરણમાં હજી પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદની અંદર પણ જો વાત કરીએ તો ગઈકાલે પણ એવું હતું કે સવારે એકદમ જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો, ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં 38 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાય તેવી એક શક્યતા જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ તો યલો એલર્ટ જે છે તે ત્યારે આપવામાં આવતું હોય છે જ્યારે યલો, રેડ અને ઓરેન્જ આ 3 એલર્ટ આપવામાં આવતા હોય છે। એટલે શરૂઆતથી જ યલો એલર્ટ આપવાની જે જરૂર પડી છે તેને લઈને ચોક્કસથી એવું કહી શકાય કે આ વખતે ગરમીનું પ્રમાણ છે, ગરમીનું જે જોર છે તે વધુ રહેશે કારણ કે શરૂઆતથી જ યલો એલર્ટ આપવાની પરિસ્થિતિ સર્જાય છે। એટલે આજે જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદની અંદર 38 ડિગ્રી તાપમાન રહેશે। જ્યારે ડિસ્ટ્રિક્ટની વાત કરવામાં આવે તો ભાવનગર, સુરત અને દાદરાનગર હવેલી, દમણ અને દીવ આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે। જી ધરતી જી બ્રિંદા, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં તાપમાન ઊંચકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો હાલ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે।